પાટણના રાણીની વાવ, જે યુનેસ્કો વારસા છે, એ કહે છે જમાના પ્યારા હંકારની વાત. રાણી ઉદ્યમતીએ પતિ ભીમદેવ માટે પ્રેમથી ઊંડું કલ્પનાનું રહસ્ય બનાવ્યું. હજારો વર્ષો પછી પણ તે વિઝિટરને ગુજરાતી કળા અને નારી શક્તિની વાસ્તવી વાત કહે છે. આ છે ગરવી ગુજરાત. રણોત્સવની શોભા વચ્ચે ચાંદની રાતે સફેદ રણ પર કચ્છની લોકસંગીતની તાલે ઝૂમતા લોકો જોઈને ભયંકર શાંતિ અનુભવાય. વીરાન ધરતી પણ અહીં સંગીત કરે છે. એ જ તો છે જ્યાં શૂન્યમાં પણ સંસ્કૃતિ બોલે. આ છે ગરવી ગુજરાત. પોરબંદરના એક નાનકડા ઘરમાં જન્મેલ બાલક એક દિવસ વિશ્વના સૌથી મોટા ચહેરાઓ સામે શાંતિના શસ્ત્રથી લડી ગયો. તેનું નામ મહાત્મા ગાંધી. ગુજરાતનો આત્મા આજે અહિંસા બોલે છે. આ છે ગરવી ગુજરાત. સાપુતારાની લીલી છાયા, ઠંડા પવન અને દર વિના આદિવાસી સંગીત બતાવે છે કે ગુજરાત ફક્ત રણ નથી. નૈસર્ગિક સૌંદર્ય અને માનવીય લાગણીઓનો સંગમ અહીં છે. આ છે ગરવી ગુજરાત. નવરાત્રિ આવે અને આખું ગુજરાત એક રંગીન લહેર બની જાય. ગામથી શહેર સુધી દંડિયાની ઠેકા અને ઘાઘરા